કે રૂપાલાભાઈની ટિકિટ રદ થવી જોઈએ અને અમને એવી જાણ હતી કે રૂપાલાભાઈની એન્ટ્રી છે એટલે બધા અમે વિરોધ કરવા નીકળ્યા. પણ પછી અમને એવી જાણ કરી સાહેબે કે ભાઈ રૂપાલાભાઈની આપણે ઉદયભાઈ કાનગઢ છે ત્યાં, તો ઉદયભાઈ કાનગઢ અમારા કોઈ પર્સનલ દુશ્મન નથી. ઉદયભાઈ કાનગઢ એ અમે ખુદે ચૂંટાયેલા વ્યક્તિ છે અને અમારા અહીંયા સ્થાનિક છે, તો અમારે એની સાથે કોઈ જાતની મેટર નથી, કોઈ સમાજ સાથે પણ નથી. અને આપણે ખાલી ફક્ત ને ફક્ત એક રૂપાલાભાઈ, તો રૂપાલાભાઈ અહીંયા છે નહીં એટલે અમે સાહેબનું માન રાખી અને સાહેબે જે અમને કીધું કે ભાઈ રૂપાલાભાઈ અહીંયા નથી એટલે અમે એક એમનું માન રાખ્યું છે. એટલે ફક્ત ને ફક્ત અમારા રૂપાલાભાઈનો જ વિરોધ છે. પોલીસ દ્વારા અત્યારે તમને જવા દેવામાં નથી આવ્યા શું? પોલીસ દ્વારા નથી જવા દેવામાં આવી, એની ડ્યુટી કરે છે અને અમે કાયદાનું ઉલ્લંઘન કરવા નથી માંગતા. પછી આગળ જતા જોશું, કેમ કે અત્યારે રૂપાલાભાઈ અહીંયા હોત તો અમે જાત. તમે ખરાઈ કરી છે કે હકીકતે છે કે નહીં? પોલીસે તમને કહી દીધું કે નથી? જી હા, મેં ખરાઈ કરી છે. અમે અમારા પણ 2-3 વ્યક્તિઓ મૂક્યા કે ત્યાં છે તો ત્યાં રૂપાલાભાઈ નથી. હશે તો શું કરશો? હશે તો અમે જશું. આગામી દિવસોમાં રૂપાલા સાહેબ ફોર્મ ભરવા જઈ રહ્યા છે, 16 તારીખે આગામી રણનીતિ શું રહેશે એ ટાઈમે જોયું જશે. તમારી માંગ શું? અમારી માંગ તો રૂપાલાભાઈને ટિકિટ આજે પણ નહીં, કાલે પણ નહીં. રૂપાલાભાઈની ટિકિટ રદ જ થવી જોઈએ. અમે પીછેહટ કરવાના જ નથી, તો પછી જોવા જેવી થશે. તો પછી એ જવાબદારી બધી પણ સરકારની રહેશે. જે પણ થશે એ જવાબદારી સરકારની રહેશે. સંમેલનની પણ ચર્ચાએ જોર પકડ્યું છે, થશે કે નહીં? હા, મહાસંમેલન પણ થશે. હજી અમારે પરમિશન લેવાની બધું બાકી છે.